મને જાનુડી વરસાદમાં પલળવા છત્રી હું ખોલું વરસાદમાં નહીતર પલ્લી હું જઈશ આ વરસાદમાં હા સારું થયું આ છત્રી લઈને આવી એક તો છત્રી બે કામ આપે એક તો આ તડકો હોય તો ગરમી પણ ઓછી થાય ને વરસાદ આવે તો હું પલ્લું પણ નહીં હા અને ત્રીજી વાત મને બહુ ગરમી થાય છે આ ગામમાં હું નવી છું તો લાઈને હું કોકને પૂછું કે અહીં આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે મને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે એ હાડ ગાજે મેઘ વરસે ઓલી વાદળીમાં સમકી વીજળી હે મારા રુદાને રાણો હાંભર્યો ઓલી આવી હાડી બીજ લા ઓહો આ વરસાદ મેઘ મંડાવાના બધા તૈયારી થઈ ગઈ છે હજી કાંઈ વરસાદ કાંઈ પડતા નથી અને આ ગામમાં મારી બેટી છત્રીયું દેખાવા માંડી હજી ગામમાં તો છે જ વરસાદ છો નથી હો આ તો આ સમજો કલરની છત્રીયું હો હો આ છત્રીયું ભાળીને તો મને એમ થાય છે કે લેને એક આડી હું છત્રી લઈ આવું તો મારે કંઈક વરસાદનું સારું રહે હો મને તો એમ થાય છે કે ઓલી છત્રી વાળાની આય બોલાવું કે તમે છત્રી ક્યાંથી લાવ્યા લેને થોડુંક એને પૂછી દઉં મારે છત્રી લેવી છે એટલે હે છત્રી વાળા એ હા બોલો દાદા એ પણ ન્યા ઊભા હું બરાડા નાખો એટલે આ બરાડામાં તો નો સમજે એટલે આ રાડ્યું હું નાખો છો આયા આવીને તમે બોલો મારે ઓછું સંભળાય છે હા રહ્યો ઉભા રહ્યો આવું મારે પણ તમારું એક કામ છે અરે બોલો ને દાદા અને તમે કેમ અહીંયા ઝાડ ઉપર ચડીને બેઠા છો અરે એમાં એવું છે ગામમાં કૂતરું હડકાયું છું છે એટલે કૂતરાની મને બહુ બીક લાગે હો પણ કોડી જાય ઈ બીક નો લાગે હો તો અરે પાસે આવીને ભહે ને તોય મને બીક નો લાગે પણ મારે જે તૂટી ફરતા જે 14 ઇન્જેક્શન લેવા પડે ને ઇન્જેક્શનની મને બહુ બીક લાગે હો તમને કેમ દાદા ઇન્જેક્શનની બીક લાગે છે અરે ઓલો મારો ભાઈવર મોગો રહ્યો ને ઈ ભગાને કૂતરું કોડી ગયું ને તે એને દવાખાને લઈ ગયા તે 10 જણાએ પકડી રાખ્યો તો ઇન્જેક્શન દેતા હતા ને તોય ઓલો ઉલ્લીન હું હેઠે ઊભો તો ના રાડ્યું સંભળાય હો કે મને મૂકી દો હવે ઈ બધી વાત તો જાવા દો પણ આ તમે છત્રી ક્યાંથી લાવ્યા ઈ તો કયો હું આ છત્રી મુંબઈથી લાવી છું લ્યો જોવો તમે પણ એટલે એ પણ છત્રી એટલે છત્રી છે હો રંગે રંગની છે આમ જો અંદર કલર તો જો એટલે મારી બેટી આ બંધ થાય ને તો એમ થાય કે હો નાના બાકી છત્રી છે એમ આવી છત્રી એક મારી હાટું લેતા આવો ને હા તે વાંધો નહીં હું મુંબઈ જાશ ને ત્યારે તમારા માટે પણ લેતી આવીશ કેટલેની એવી આ છત્રી આ છત્રી મેં 300 રૂપિયાની લીધી છે તો એક કામ કરો આવડી આ છત્રી મને આપી દો ને ના ઈ તો હું મુંબઈ જાશ ને ત્યારે તમારા માટે બીજી લેતી આવીશ એ હારું તો બીજી મારી હાટું લેતા આવજો હાલ્યો આ છત્રી તમારી અને દાદા મારે એક કામ તમારું બીજું પણ હતું શું કામ છે બોલો ને મને આઈસ્ક્રીમ ખાવાનું મન થાય છે તો અહીંયા આઈસ્ક્રીમની દુકાન ક્યાં છે દુકાન તો આ હેમી રહી ત્યાં ગૂગલ પ્લે ને એવું ચાલશે ને હવે આ રહ્યું ગામડું ગામડામાં કોઈને ગૂગલ ફેની નો ખબર પડે ને આ રોકડા પૈસા દેવા પડે તો મારી પાસે તો રોકડા પૈસા નથી અત્યારે પૈસાનું રોકાણ હું કરી નાખું પણ પછી મને પાછા તો દેશો ને હા હું પાછા આપી દઈશ તમને આ તો હાલો હું તમને આઈસ્ક્રીમની દુકાને લઈ જાઉં તમારે દાદા નથી આવું હું એકલી જતી રહીશ પૈસા તો હું આપું પાછા મને સંભાળીને પાછા દઈ દેજો હો હા હું તમને પાછા દઈ જઈશ એ આલ્યો આ 200 રૂપિયા આપું છું લ્યો લાવ હું છત્રી ખોલી નાખું નહીતર અહીંયા વરસાદ આવશે તો હું પલ્લી જઈશ બહુ જાજી હવે મને આની વાહે જવા દેતો આ આઈસ્ક્રીમ ખાય છે કે બીજું કઈ ખાય છે એ હું આમ જો સંતાઈને જોઉં તો ખરો કે કોયલડીન બોલે રે મુરલીઓ બોલે છે વગડાની માય
ગોરી તું મળવાને આવ એ બોલે છે વગડાની માવ ગોરી તું મળવાને આવ ઓ ગોરી તું મળવાને અરે આવ તમે તો બહુ મસ્ત ગીત ગાઓ છો. હું વાત કરો અરે હા, બહુ મસ્ત ગાઓ છો. એમાં પણ વિક્રમ ઠાકોરના. મને વિક્રમ ઠાકોર બહુ ગમે. હું વાત કરો એ બે જાઓ એ બે આવો બેહો તમે થાકી ગયા છો એટલે તમે ક્યાંથી આવ્યા આમ હું અહીંયા બહાર ફરવા આવી છું. હું વાત કરો છો હા, તમારું નામ શું છે મારું નામ રિયા. રિયા ઓહો બહુ મસ્ત નામ છે હો. આ શું નામ વિક્રમ ઠાકોર જેવું ગાઉં છું અરે તમે તો વિક્રમ ઠાકોરની કોપી જ લાગો છો એકદમ. હું વાત કરો છો હા હા. હાય હાય તમે આમ જો મમતા સોની જેવા લાગો છો હે? હા અહીંયા ક્યાંય લચ્છી મળશે? મને લચ્છી પીવાનું મન થાય છે. શું પીવું છે લચ્છી પીવી છે મારે. લચ્છી હાય 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 આમ જો તમે એમ થાય છે ને ગોળા ગોળા સવો તમે લચ્છી જ પીજો બીજું કઈ ન પીતા નકર કાળા પડી જાઓ આમ જો ઓલા લાલુભાઈ છે ને લચ્છી વાળા હા. ત્યાં તમને મસ્ત લચ્છી મળશે જાઓ ત્યાં લચ્છી પી આવો પણ અહીંયા ફોન પે ચાલશે? ફોન પે હા. અરે આ ગામડું છે અહીંયા એવું ગૂગલ પે ને ફોન પે ને બહુ ઓછું હોય તો અહીંયા મારી રોકડા પાસે- પૈસા લે તો મારી પાસે કેશ તો નથી. તો શું કરશો તો તમે મને થોડાક પૈસા આપો તો હું લચ્છી પી લઉં. ઉશીના હા, ઉછીના. પછી આમ જો લચ્છી પીને આવીને પાછા પાછા જ દેવો ને હા હા, પાછા આપી દઈશ તમને. સાચું ને હા હા, પાક્કું. ઉભા રહો, ઉભા રહો. 200 રૂપિયા છે થઈ રહે હા, થઈ રહી છે. હાલ્યો હમણાં તમને પાછા આપી જાઉં. સાચું હા, પાક્કું. આવજો હા. હાય હાય ગોરી ગોરી એ ઘરે ઘરે મુકડે પે કાલા કાલા ચશ્મા મારી બેટી આ મારી પાસેથી નહીં 200 રૂપિયા લઈ ગઈ અને આ જો સમજો વિક્રમ પાસેથી નહીં 200 રૂપિયા લે છે. આ મારી બેટી કરશે હું ઈ જોવું છે. લે તો વિક્રમને પૂછી જોઉં આ તારી હારે હું વાતું કરતી હતી. લે મને જવા દે. એ ધુડા દાદા હું ઓલી છોકરી તને કહેતી હતી અરે એ છોકરી તો મારા પ્રેમમાં પડી ગઈ મારા વખાણ કરતી હતી અને મને એમ કહેતી હતી કે મારે લચ્છી પીવી છે પણ મારી પાસે પૈસા નથી ગૂગલ પે કે ઉછીને આપો ને આમ જો 200 રૂપિયા ઉછીને આપીને પટાઈ લેવાની છે છોકરીને અરે પટાવવાનો દીકરો થામા પટાવવાનો દીકરો થામા વિકુડા. કેમ અરે ઈ છોકરી હમણાં મારી પાસે આવી હતી હા અને મને કે આઈસ્ક્રીમ ખાવો છે દાદા મારે અહીંયા તમારા ગામમાં કે ગૂગલ પે હાલ છે. મેં કીધું ગામડામાં થોડાક ગૂગલ પે હાલે તાકે મને પૈસા આપો ને તે 200 રૂપિયા મારી પાસે જ લઈ ગઈ. શું વાત કરો હા હાલો તો ક્યાં ગઈ હાલો તો ક્યાં ગઈ હાલો જોઈએ આપણે. હાલો છત્રી હું ખોલું વરસાદમાં. ધુડા દાદા જોજે જોજે વિકુડા હા હમણે 200 માં ગોર ને અડી જવાની હો. આ મને લાગે છે ઓલા ગોર પાસેથી 200 રૂપિયા લઈ લે કરી હવે તો કેવા ગીત નીકળ્યા બોલો અમારા ગીત નીકળ્યા કેવું ગીત એ ગોર કરો ને ઉકેલ ગોર લટપટિયા લ્યો આમાં કરું હું લે આવો 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 ગોરાણી કઈ ગલી બલી કરી કે નહીં હા, કરીને. કોની વિકુડાની ને ધુડા દાદાની. વાહ તમારા પગલા તો એવા છે ને કે મને પૈસા આપવાના છે વાહ વાહ લ્યો આ 400 રૂપિયા. વાહ રહો ગોરાણી હોય તો આવી નકલ ન હોય વિકુડા હું આ તું જોતો ખરો 200 ની નોટ કાઢીને જો ગોર ને આપી. ઈ તો ઠીક પણ એને હું કીધું ગોરાણી એટલે આ ગોર દાદાની ઘરવાળી છે આપને બેને છેતરી ગઈ ને ઓલા ગોર ને 400 રૂપિયા આપી દીધા હાલો નો વારો પડવી હાલ હાલ એ ખિસ્સામ નાખ મારા પૈસા લાય ગોર દાદા પૈસા લો. પૈસા થોડે અહીંયા ઉભી રહેતો તું ગોરાણી છો તો અમારા ઘરથી 200 રૂપિયા હું કામ લીધા તે એ ગોરને મારો માં. ઉભા રહો ધુળો દાદા તમને કઈ યાદ છે હું તમારા ઘર પૈસા માંગવા તો તારે એ ધુળો દાદા લે આ તો ગોર ટાઈપ કયો. હવે મારે એક તમારું કામ પડ્યું છે નાનું એવું હવે શું કામ છે બોલ ને. ડોહાને કેવી તો આપશે 200 રૂપિયાની જરૂર છે 200 રૂપિયાની જરૂર છે. હા હજી આ વાવણીની બધી તૈયારી કરી નાખી છે. હજી આમ વરસાદ આવ્યો નથી. હજી મારે દવા લેવાની છે. હજી આમ ખાતર નાખવાનું છે અને પૈસા તો મારી પાસે કાંઈ છે નહીં.
પણ 200 રૂપિયામાં હું તમારું જવાનું છે ઓ બાપા. હવે તું કાયમ બધાયની પાસે પૈસા જ માગતો હો. તો મારે આ બધું કામ બંધ છે ને, નકર તો પૈસા માંગવાની જરૂર ન હોય. ઓ બાપા ઓ બાપા. તારે કામ બધાય છે ને કાયમ બંધ હોય. ગોર સમજો, તારા ગળાના હમ ખાઈને કહું છું કે મારી પાસે 1 રૂપિયો નથી. હાચું કયો? હા લે, તારા ગળાના થોડાક હું ખોટા હમ ખાવ. હારું જોડે દાદા, હું તો બીજે ગોતું, તમારા ગળાના આમ ખોટા તો ન ખાવ. હાલો હું હારું જાઉં. હારું હાલો. ત્યારે તમે મારા ગળાના આમ ખાતા હતા, એને કે વાવણી નથી આમ, અત્યારે ક્યાંથી ગયા? હવે ઈ છેલ્લા 200 રૂપિયા હતા જ. મને હું ખબર કે આ તારા ઘરના છે. અને તું વિકુડા? એલા ગોર દાદાનો શું ફોન આવ્યો? હા ગોર દાદા, હા વિકુડા, બોલો બોલો. તું કહેતો તો ને કે અડધી રાતે કામ પડે તોય તે કહેજો અને જીવ દઈ દેશ. હા હા રે ગોર દાદા, તમારા માટે મારો જીવ આપી દો. બોલો ને, હું કઈ કામ પડ્યું મારું? નાનું એવું કામ છે, બોલો બોલો, હું નાનું એવું કામ છે? 200 રૂપિયાની જરૂર છે. 200 રૂપિયાની જરૂર છે? હા હા 200, ખાલી નાનું એવું જ કામ. 200 રૂપિયાની જરૂર છે, પણ એમાં એવું છે ગોર દાદા, હા મારા મોબાઈલમાં ગૂગલ પે ચાલુ નથી, નકર હું હમણાં તમારા ખાતામાં 200 નાખી દે. મારી પાસે છે ને રોકડા છે. રોકડા છે? હા રોકડા છે, ગૂગલ પે નથી. ગૂગલ પે નથી? નહીં. હાલ તો આવ્યો, હું લેવું ઉભો રાખી ગયો, લઈને ઉભો રહેજે. ક્યાં આવ્યા? આવું શું? ક્યાં પણ? તું ફોન મૂક કે આવ્યો? એલા 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 ગોર દાદા, તમે અહીંયા હતા તો મને હું કામ ફોન કર્યો? મેં કીધું તું હું કેસ એટલે મેં ફોન કર્યો. લે હું પૈસા. ઓ બાપા, અહીંયા રોકડા નથી મારી પાસે. કઈ રીતે તે હું કીધું? આવી રીતે કોઈને ભોળવાય ખોટે ખોટા. મને એમ કે તમને ખોટું ન લાગે ને એટલે ખાલી કહી દીધું, બાકી મારી પાસે રોકડા નથી. તો એમ કે ગૂગલ પે બસ નથી, રોકડા છે. અને હમણાં થોડીક ભીમાં છું ગોર દાદા, તમે એક કામ કરો, બહુ જરૂર છે 200 રૂપિયાની. બહુ જરૂર છે યાર. એક કામ કરો, હા હું કાલથી હીરાના કારખાને કામે જાઉં છું. હા. આખો મહિનો કામે બેહું ને, પછી મારો પગાર આવે ને ત્યારે આવજો, હું તમને 200 રૂપિયા આપીશ. હો લે હાલે. જ્યારે તારી આગળ પૈસા માંગવા આવ્યો તારે કે ગૂગલ પે માં નથી, રોકડા છે. રોકડા લેવા આવ્યો તારે કે હું કારખાને લાગી જઈશ, પૈસા કમાઈશ. અત્યારે ક્યાંથી આવ્યા? એટલે મારે એની જેમ જ હતું. મારે છે ને ઓલા કારખાને હીરા ગવા જવાનું હતા ને, તો ભાડાના પૈસા હતા ગોર દાદા. લાવ્યા પૈસા? મિત્રો એટલે જ કીધું છે કે ઘી સીધી આંગળી નો નીકળે ને તો આંગળી ટેડી કરવી પડે. હાલ ગોળણી. એ મારી સતરી તારી રાહ જોવે આવને જાનુડી વરસાદમાં પલળવા. મારો બેટો આ ગોળને આપણે ગાંડીનો સમજતા હતા, કેટલો બુદ્ધિવાળો. જોયું ધુડા દાદા, જોયું? જોયું ઈ છેલ્લે હું ડાયલોગ મારીને ગયો. હા. સીધી આંગળીએ ઘી નો નીકળે કે તેડી કરવી પડે.